દરેક ક્ષણને સુધારો, તે મરણ સુધરે. જેનું મરણ સુધર્યું તેનું જીવન સુધર્યું. પ્રભુનું સ્મરણ જીવનને અંતકાળે નહીં પણ ક્ષણ સમય અંતકાળ કરવાનો, દરેક ક્ષણને અંતે. સાંખ્ય ભાષ્યમાં શંકરાચાર્યજી આ પ્રમાણે અર્થ કરેલો કે બાકી જેનું આખું જીવન નિંદ્રા, ધન, ઉધમ, કુટુંબના ભરણ ભરણ પોષણ કરવા પાછળ જાય એને અંતકાળે પણ આ બધું યાદ આવે છે. મૃત્યુ સમય આ બધું યાદ આવે. પછી પેલા જે કર્યું હોય ને આપણે ભગવાન યાદ નથી આવતા. એક ડોસો માંદો પડ્યો, એનું આખું જીવન ધન કમાવામાં અને ધન ભેગું કરવામાં ખર્ચાઈ ગયું. ઘણું ખરું વેઠીને એક એક પૈસો ભેગો કર્યો, જીવન ખર્ચી નાખ્યો. અંતકાળ નજીક આવ્યો. છોકરાઓ બાપાને જે શ્રી કૃષ્ણ ચરણમાં, શ્રી કૃષ્ણ ચરણમાં બોલવાનું કહે છે, પણ બાપાના મોઢામાંથી ભગવાનનું નામ નીકળતું નથી. જેણે પોતાની આખી જિંદગીમાં કદી ભગવાનનું નામ લીધું ન હોય એને અંતકાળે ક્યાંથી ભગવાનનું નામ યાદ આવે? ડોસાનું મન દ્રવ્યમાં છે. અચાનક ડોસાની નજર આંગણા ઉપર પડીને આંગણામાં વાસણો હાવણી ખાતો હતો. કોઈનું ધ્યાન તેની તરફ ગયું નહીં. એટલે ડોસાને થઈ કે મેં આ બધું કેવી રીતે ભેગું કર્યું, આખી જિંદગી ખર્ચી નાખી, પાય પાય ભેગી કરીને આ બધું ભેગું કર્યું છે. આ હાવણી, આ લોકો શું જાણે? છોકરાઓ મારા ગયા પછી આ લોકો મારી કમાયેલી સંપત્તિને જાળવી શકશે નહીં. મારે એમને નાની નાની વાત ઉપર ધ્યાન આપવું પડશે, શીખવવું જોઈએ. પરંતુ ડોસાથી વધારે બોલી શકાતું નહોતું. તેથી એને થોડા તૂટક શબ્દોમાં વા છા બોલવા લાગ્યો. એક છોકરાને લાગ્યું કે બાપા વાસુદેવનું નામ બોલવા જાય છે પણ બોલાતું નથી. પણ એમાંથી બોલાતું નથી. જ્યારે બીજા છોકરાને સ્વાર્થ એટલો હતો લીધે એવું લાગ્યું કે બાપા કોઈ દિવસ ભગવાનનું નામ તો લેતા તો નથી, એ તો મને ખબર છે, આખી જિંદગી લીધું નથી, હવે છેલ્લે હું લઈ. બાપા કઈક સાચવી રાખેલા ધનની, દાટી રાખેલા ધનની વાત કરવા જાય છે પણ બોલાતું નથી. છોકરાએ તરત ડોક્ટરને બોલાવ્યા કહ્યું કે બાપા થોડું બોલી શકે એવું કઈક કરો ને. ડોક્ટરે કઈક ભાઈ 1000 રૂપિયા ફી થાય. છોકરાઓ તો તૈયાર થઈ ગયા, કાંઈ વાંધો નહીં, 1000 તંતર લઈ લો. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું, બાપાની તબિયતમાં થોડે સુધારો થયો. એટલે બધા બાપા શું બોલે છે એ સાંભળવા માટે આતુર થઈ ગયા. હવે બાપા હુવાણ થાય એટલે હવે કાંઈક બોલશે બાપા. બધા એક ગાનમાં થઈ ગયા. બાપા તો સુવાણ થઈને દવાની અસર બાપા બોલ્યા, અરે ડોબાવ, આમ હું જોવો છો મારી સામે શું જોઈ રહ્યા છો? ત્યાં પેલો વાસડો ક્યારનો હાવણી ખાય છે. આટલું બોલતા બોલતા બાપાએ દેહ છોડી દીધો. આવી દશા તમારી ન થાય તે જોજો. આ વાત હસવા માટે નથી કહેતા, કથા સાવધાન કરવા માટે છે. એકલા લક્ષ્મીજી આવે ને તો રડાવી જાય, પણ આ સાથે ઠાકોરજી આવે ને તો સુખી કરે છે. રાજન મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારવી પડે. સુખદેવજી કહે, રાજન માનવ શરીર ભોગ ભોગવવા માટે નથી પણ ભજન કરીને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. સતત એનું સ્મરણ કરો. જીવનને એવું બનાવો કે મૃત્યુના સમય ભગવાન યાદ રહે, મૃત્યુના સમય યાદ રહે. તેથી જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી. બાકી તો જીવ શિવ થવા માટે સર્જાયો જ છે. જીવ શિવ થવા માટે સર્જાયો છે પણ પ્રયત્ન નથી કરતો. એ કુટુંબ પરિવાર સુતદારા, એ માલ ધન લાજ લોકન કી, માલ ધન લાજ લોકન કી. ये हरि के भजन के, ये हरि के भजन करने में अगर तू तो छूट गए मुझे काम ईश्वर से जगत के गुरु बन गए. काम ईश्वर से जगत रूठे तू रूठन दे, जगत रूठे तू
ईश्वर से जगत रो हे गुरु तन दे आख्यानं यद विधत्वा। તેથી સુખદેવજીને આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું. વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થશે નહીં. સુખદેવજી કે અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, તથાપી શ્રી કૃષ્ણ પ્રભુની લીલાઓનો બળપૂર્વક મારા મનને વારંવાર ખેંચી લે છે. તેથી જ મેં ભાગવત મહાપુરાણનું અધ્યયન કર્યું અને તે હું તમને સંભળાવી. સર્વશાસ્ત્રનો ચાર છે. ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરો. સર્વશાસ્ત્રો વાંચો, વિચારો. એટલું યાદ રાખજો કે શ્રી નારાયણ હરિ જ સત્ય છે. મેં સર્વશાસ્ત્રો ઉથલાવી નાખ્યા, વારંવાર એનો વિચાર કરી જોયો, પણ એમાંથી એક જ સાર નીકળ્યો કે સર્વ ધ્યેય એક જ નારાયણ હરિ છે. સર્વશાસ્ત્રો વાંચી વિચારીને નિશ્ચય કર્યો કે ભગવાનનું ધ્યાન જ કરવું. ધ્યાનમાં આરંભમાં વિરાટ પુરુષની ધ્યાનની ધારણાની વાત કરી છે. ત્યાર પછી જ્ઞાન અને ભક્તિ માર્ગની વાત આવે છે. જ્ઞાનમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ, ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ. ભક્તિ કરવા માટે વૈરાગ્ય નહીં કેળવો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. સાથે પ્રેમ કરો અથવા એકલા ઈશ્વર સાથે પ્રેમ કરો. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરો. તેનું નામ ભક્તિ માર્ગ છે. તો જ્ઞાન માર્ગ ત્યાગ પ્રધાન છે, જ્યારે ભક્તિ માર્ગ સમર્પણ પ્રધાન છે. જ્ઞાની નિષેધ કરતા પરિષેધ નામ જે બાકી રહે તેમાં મનને દ્રઢ કરે. સામાન્ય મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. સર્વ મનુષ્યનો ત્યાગ કરી શકતો નથી. શરીર અને આત્મા બંને જુદા છે એમ બધા કહે છે. બધા એમ કે શરીર અને આત્મા જુદા છે, પણ સમજે છે કોણ? આપણે બધા જાણીએ શરીર અને આત્મા જુદા છે. કોણ નહીં જાણતું હોય? બધા જાણે છે, પણ સમજે છે કોણ? ભક્ત ગાયમાં રહેલા ભગવાનની સેવા ઘાસમાં રહેલા કૃષ્ણની કરે છે. ભક્તિ માર્ગમાં દરેક પ્રત્યે સદભાવના રાખવાનો છે. દરેક સદભાવ રાખવો કઠણ છે. શ્રી કૃષ્ણ ભગવાન પૂતનામાં પણ માતાના દર્શન કર્યા છે. વિચાર કરો, પૂતનામાં પણ પોતાની માતાના દર્શન કર્યા. સાધક સાવધાન થઈને ધ્યાન કરે તો સમજાશે કે માયા જે શક્તિ છે એ જ શક્તિ એ ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ચિંતન કરશો જ નહીં. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વાપરેલો ત્યાં ત્યાં તીવ્ર શબ્દ સાથે વાપરાયેલો. ભક્તિ તીવ્ર જોઈએ. સાધારણ ભક્તિ નહીં હાલે, તીવ્ર ભક્તિ જોશે. સુખદેવજી મહારાજ વર્ણન કરી કે રાજન, કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવી હોય તો શરૂઆતમાં ભોગનો ત્યાગ કરવો પડશે. રાજન, આજ સુધી તે અનેક ભોગ ભોગવ્યા છે. હવે તું તારી એક એક ઇન્દ્રિયની ભક્તિ રસનું દાન કર. જે મરણ સમીપ આવ્યું છે તે સંસારને ભૂલવારના પ્રયત્ન કરી અને પરમાત્માનું ધ્યાન કર. રાજન, ધીરે ધીરે સંયમ રાહ વધારો. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરો અને મનુષ્ય માત્રનું કર્તવ્ય છે કે ઈશ્વર સાથે તન્મય થાય, તેને જ મુક્તિ મળે છે. હે રાજન, જન્મ તેનો જ સફળ થયો કે જેને ફરીવાર માના ઉદરમાં જવાનો પ્રસંગ ન આવે. બીજી વાર માના ઉદરમાં જવાનો પ્રસંગ ન આવે ને એનો જ જન્મ સફળ થયો કહેવાય. વારંવાર જન્મ ન આવે. અને આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, એ પાછો વારે વારે મળતોય નથી. એટલે જીવનનો લાભ લેવા જેવો છે ભગવાનના ભજન કીર્તન કરી લેવાય, બાકી આમાં કઈ છે નહીં. આવો ભગવાને દેહ આપ્યો છે, માનવ દેહ આપ્યો છે, દેવોને પણ દુર્લભ છે. એવો મોંઘો કિંમતી મનુષ્ય દેહ છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે, મળે નહીં વારંવાર. હે મળે નહીં વારંવાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય ને ફરી ફરીને મળે નહીં વારંવાર. એ ભાઈ મળે નહીં વારંવાર. એ ભાઈ તું
ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર લાખો ગયા ને તું પણ વિશા બાળી મૂર્ખ મન વિશા ઓ લાખો ગયા ને તું પણ જવાનો બોલો મૂર્ખ મન વિશા એ રાજા ગોપી ચલે ગોપી અને ભણતરી એ છોડી ગયા ગરબા ભાઈ એ છોડી ગયા ગરબા એ ભાઈ તું ભજી ને કીર્તાર ભાઈ તું ભજી ને કીર્તાર એ ભાઈ તું ભજી ને ભગવાન હજી લે તો સ્મરણ કરી લે. સુખદેવજી કહે રાજન તમે જેવો પ્રશ્ન કરો છો, પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે, આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા કહો ને તમે. સુખદેવજી મહારાજ કહે રાજન તમે જેવો પ્રશ્ન કર્યો તેવો જ પ્રશ્ન પૂર્વ નારદજીએ બ્રહ્માજીને પૂછેલો હતો. એ કથા તમે સાંભળો. બ્રહ્માએ નારદને સૃષ્ટિના આરંભની કથા કહી. બ્રહ્માજી નારદને કહે છે કે ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પ્રભુએ 24 તત્વો ઉત્પન્ન કર્યા. આ 24 તત્વ આપમેળે કોઈ કાર્ય કરી શકતા નહીં. ત્યારે પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. હવે દરેક તત્વમાં દિવ્ય ચૈતન્ય શક્તિ પ્રગટ થઈ. પ્રભુએ એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. 7મા અધ્યાયમાં ભગવાનની અવતારની લીલાઓનું વર્ણન છે. બ્રહ્માજી નિષ્કપટ તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાને એમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વનું જ્ઞાન માટે એમને પરમ સત્ય વસ્તુનો જે ઉપદેશ કર્યો છે તે કથા હું કહું તે સાંભળો. આદિ બ્રહ્માજીએ પોતાના જન્મ સ્થાન કમળ ઉપર બેસીને સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો, પણ સૃષ્ટિની રચના થઈ શકે તેમ નથી. જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ન થઈ. તેવામાં બ્રહ્માજી આકાશવાણી સંભળાણી કે તપ તપ. બ્રહ્માજીને થયું કે મને તપ કરવાનો આદેશ થયો છે. બ્રહ્માજીએ 100 વર્ષ તપ કર્યો અને તેમને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. તપ કર્યા વગર કોઈને ચાલવાનું નથી. તપ ન કરે તેનું તપનું ઉલટું એટલે કે પતન થાય છે. જે તપ નહીં કરે ને એનું પતન થશે. પછી નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. દ્વિતીય સ્કંદમાં 9મા અધ્યાયમાં 32 થી 35 શ્લોકે ચતુશ્લોકી ભાગવત છે. ભગવાનને સંતા કુકડી રમવાની રમતમાં અજબ ખેલાડી છે ભગવાન. આ રમમાં તમામ જીવો ભગવાનના પેટની અંદર છે. ભગવાન એક એક જીવને શોધી એમાં કર્મ પ્રમાણે શરીર આપે છે. ત્યારબાદ પરમાત્મા કહે છે બેટા હવે હું સંતાઈ જાઉં છું, તું મને શોધી કાઢજે. ઈશ્વર કે આ જગતનું ન હતું ત્યારે પણ હું હતો અને જગત રહેશે ને ત્યારે પણ હું રહીશ. તેમ સપનમાં એક જ સ્વરૂપ અનેક રૂપે દેખાય છે. જેમ દાગીનામાં આકાર અલગ અલગ હોવા છતાં સર્વમાં સોનું એક જ રહેલું છે, તેમ ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાય નહીં. સર્વ મૂળ ઉપાદાન પ્રભુ સત્ય છે. સંસાર અસત્ય છે, પરંતુ માયા વડે સંસાર સત્ય ભાસે છે. માયા બે શક્તિઓ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ ઈશ્વરને ઢાંકી રાખે છે. માયાની વિક્ષેપ શક્તિ ઈશ્વરમાં જગતનો આભાસ કરાવે છે. જેમ અંધારામાં પડેલું દોરડું આપણને સાપ લાગે, આ અંધારામાં દોરડું પડ્યું હોય તો આપણને એમ લાગે કે આ સાપ છે.
માયા છે તેમજ તે દેખાય ને જે હોય તે ન દેખાય. રાજા પરીક્ષિત પૂછે, મારા જીવ ચેતન છે, જ્યારે માયા તો જળ છે, છતાં જીવને માયા સાથે કેમ સંબંધ થયો અને ક્યારે થયો? સુખદેવજી મહારાજ કે આ માયા ખોટી છે, જીવ સાથે માયાનો સંબંધ ખોટો છે. તત્વ દ્રષ્ટિથી વિચારીએ તો સંબંધ જેવું કાંઈ છે જ નહીં, કાંઈ નથી. સપનામાં સર્વ જગત દેખાય, પણ સપનાની ક્રિયા સત્ય નથી. ફક્ત સપન જોનારો એકલો જ સત્ય છે. સત્ય સપન જોનારને સપનમાં પદાર્થ સાથે સંબંધ થયો નથી, પણ સપન જોનારને ઘરમાં પથારીમાં છે, એને સપનમાં જોઈ હું જંગલમાં ગયો છું, સપનામાં નથી. સપન જોનાર ઘરમાં પથારીમાં છે. સપનનું જંગલ અને જંગલમાં જનાર બંને ખોટા છે. પથારીમાં જે છે તે જ સાસો છે. સપન કાળમાં સપન સાસુ ભાષે, સપનમાં એક હોવા છતાં અનેક ભાષે. આ ભગવાનની માયા છે. માયા પણ સાયા જેવી છે, તે કોઈના હાથમાં આવતી નથી. સાયા દેખાય પણ પકડી શકાતી નથી. દીવાની સામે મનુષ્ય હોય તો સાયા દેખાતી નથી, કે દીવાથી દૂર જાય ને તરત સાયા આગળ આવે. આવી જ હકીકત માયાની છે. જીવ ઈશ્વરની સમક્ષ હોય તો માયા દેખાતી નથી. જ્યાં સુધી માયાનું આવરણ છે ત્યાં સુધી આપણને દેખાશે. माया ही दो प्रकार की, जो सोच समझ कर खाए, एक मिलावे मेरे राम को, दूजी नरक में ले जा. माया माया सब कोई कहे, माया जाने न को. अरे बाबू माया माया सब कोई कहे, माया न जाने को. બધાય માયા માયા કરે પણ માયા કોઈ જાણતું નથી. માયા અનાદિ છે, તે જીવને વળગેલી છે, પરંતુ આ માયા ક્યારે વળગી એનો વિચાર કરવો નહીં. માયા એટલે અજ્ઞાન, અને અજ્ઞાન ક્યારથી થયું એ જાણવાની શું વળવાનું. માયા જીવને ક્યારથી વળગી તેનો વિચાર કરવો નહીં. અને માયાના ત્રણ પ્રકાર છે. એક સ્વજન મોહિકા માયા, બીજી સ્વજન મોહિકા, સ્વમોહિકા અને વિમુખ જન મોહિકા. ત્રણ પ્રકારની માયા છે. જે સતત બ્રહ્મ દ્રષ્ટિ રાખે છે તેને માયા પકડી શકતી નથી. તે બધાને નચાવે છે. માયાથી બસવું હોય તો નર્તકીને એટલે શબ્દને ઉલટાવો. માયાથી બસવું હોય ને તો નર્તકી શબ્દને ઉલટાવો એટલે કીર્તન થાય, અને કીર્તન કરો ને એટલે માયા છૂટશે. કીર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે, તેથી મહાપુરુષોએ કીર્તન ભક્તિને શ્રેષ્ઠ માની છે. ભજન એક સત્ય નામનું કરીએ રે, આપણે પણ કીર્તન કરીએ. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ. ભાવેથી ભવસાગર તરીએ રે, ભાવેથી ભવસાગર કરીએ. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ. સંસાર સુખ વાદળની છાયા રે, સંસાર સુખ વાદળ